જય મુરલીધર જય ઠાકર. નકલ કરી આપણે તો બહુ નકલ ન આવડે. જો કે હું સામાજિક કાર્ય કર, આપણે બહુ નકલ ન આવડે. જો કે હું સામાજિક કાર્ય કર. હવે આપણે ભેંસોનું હાટું કરે ને એ કઈ રીતે કરે ખબર? હું તમને સમજાવું. આવી રીતે આપણે પેલા ઓલો હંસતા પેલા ન કરે, દીકરા દીકરીને લગ્ન થતા હોય કરે ને એ રીતે પેલા આમ જો આવી રીતે આમ હાથ માથે લુગડું રાખે, આમ કેવી રીતે હાથ છે આ લુગડું રાખે આમ હાથ ઉપર, પછી અંદર વેઢા ગણે સ્વસ્તિ ના ઇન્દ્ર સવા વેઢા ગણીને હાટો થઈ ગયો હોય. ગરદણીને ખબર ન હોય કેટલી મારી ભીં કેટલામાં ગઈ. ગરદણીને ખબર ન હોય કે મારી ભેંસ કેટલામાં ગઈ. એ દલાલ ને ઓલા હેઠિયાને ખબર હોય. વેઢા કેવી રીતે ગણ લે આમ ખબર ન પડે. બોલો. એટલે આપણો આ મિત્ર છે કે મોવા બાજુ એ બધી વાત કરતો હોય કે આવી રીતે હાથમાં લુગડું ઢાકે, પછી વેઢા ગણે. એ વેઢામાં આપણે ખબર ન પડે. એ અમારે કા મોવા બાજુનો ભાઈ છે, ભેંસનો દલાલ, એને ખબર. એ વાત કરતો હોય. હવે તો જો કે એ સામાજિક કાર્ય કર, તો આપણે ખબર ના હોય તો આપણે ટુકડો મૂકી દઈએ વિડીયાનો, એટલે ખબર પડે કે આ ભેંસોનું હાટું કેમ થાય. બરાબર. પહેલાં આપણે હંસતા મેળાપ કરીને દીકરા દીકરી લગ્ન હોય, માથે લુગડું હાથમાં ઓટાડે હંસતા મેળાપ, એમાં આમાં લુગડું રાખે હાથ ઉપર. ઓલાનો હાથ હોય ને આપણો એમાં હાથ હોય, એટલે એ વેઢા ગણીને હાટું થઈ જાય. એ ગરદણીને ખબર ન હોય કે મારી ભેંસ કેટલામાં ગઈ. એ તો રૂપિયા આવે તો ખબર પડે કેટલામાં ગઈ. બરાબર. એ હંસતા મેળાપ હતો ને આ હાય મેળાપ હાય લાગે. ગરદણીને ખબર ન હોય ભેંસની કે મારી ભેંસ કેટલામાં ગઈ. તો વધુ વિડીયો શેર કરો. જય મુરલીધર જય ઠાકર.